બીજી તરફ કચ્છની વાત કરીએ તો રાપરના સુવઈ અને ગવરીપરને જોડતો પુલ તૂટ્યો છે। ભારે વરસાદને પગલે પુલ તૂટી ગયો છે। રાત્રે આ વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો છે તો પાણીનો ધસમસતો પ્રવાહ પુલ પરથી પસાર થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે સતત વરસાદ ગવરીપરને જોડતો પુલ વરસાદમાં તૂટી ગયો છે। અહીં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે તો આ વિસ્તારમાં જવા માટે લોકોને લાંબો ફેરો ફરવો પડી રહ્યો છે। રાપરમાં સુવઈમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ, ગવરીપરને જોડતો પુલ વરસાદમાં તૂટી ગયો। તો જે પ્રકારથી પાણીનો ધસમસતો પ્રવાહ, ધોધમાર વરસાદ કચ્છમાં, વરસાદની પડે પડની અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી પર। વરસાદનું ગ્રાઉન્ડ ઝીરોથી લાઈવ કવરેજ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પર। કયા વિસ્તારમાં કેટલો વરસાદ, તમામ અપડેટ્સ આપ સુધી અમે પહોંચાડી રહ્યા છે, જેના માટે અમારા તમામ જે સંવાદદાતા છે તે પણ જગ્યાએથી આપને પડપડની માહિતી આપી રહ્યા છે। કચ્છના ખડીપરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો ભારે વરસાદને પગલે રણ દરિયો બન્યો છે। ભારે વરસાદને પગલે રણમાં પાણી ફરી વળ્યા છે। અમરાપર રણ જાણે કે દરિયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગઈકાલ સાંજથી ખડીરમાં વરસાદનું આગમન થયું છે તો ભારે વરસાદને પગલે રણ બન્યો છે દરિયો, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ભારે વરસાદને પગલે રણમાં પાણી ફરી વળ્યા છે અને જાણે કે દરિયો હોય તે પ્રકારના આ દ્રશ્યો રણ વિસ્તારના છે તો કચ્છમાં ભારે વરસાદને પગલે રણમાં પાણી ફરી વળ્યા છે। ઉલ્લેખનીય છે કે કચ્છમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન ખાતાની જે પ્રકારની આગાહી પણ હતી અને ભારે વરસાદને પગલે રણમાં પાણી ફરી વળ્યા છે। આ રણ વિસ્તાર છે પરંતુ દ્રશ્યો જોઈએ તો એવું લાગે કે જાણે આ સમુદ્ર છે પરંતુ રણ છે તે દરિયો બની ગયો છે ભારે વરસાદના કારણે, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો ભચાઉ રાપર માર્ગ પણ અવરોધાયો છે। કકરવા પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા છે। ભારે વરસાદને પગલે નદી બે કાંઠે ગત રાત્રિથી આ વિસ્તારમાં પડી રહ્યો છે ભારે વરસાદ। તો ગત રાતથી ધોધમાર વરસાદ કચ્છમાં જે પ્રકારથી વરસી રહ્યો છે તેના કારણે ભચાઉ રાપર માર્ગ છે તે અવરોધાયો છે। અહીં વાહન વ્યવહાર પણ ઠપ થયો છે। કકરવા પાસે નદીના પાણી માર્ગો પર ફરી વળ્યા છે। માર્ગ જાણે નદીમાં ફેરવાયું હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે તો કચ્છના ખડીપરના રતનપર ગામે મંડારવારી નદીમાં ભારે પાણી આવ્યા છે। પાણીના પ્રવાહમાં 5 ભેંસો તણાઈ ગઈ છે। ગ્રામજનોએ મહામહેનતે 3 ભેંસોને બચાવી, 2 ભેંસ પાણીમાં તણાઈને જતી રહી। દુર્ભાગ્યવશ એક ભેંસના મોતની ઘટના સામે આવી છે તો 2 ભેંસમાંથી એક ભેંસનું મોત થયું છે। ખડીપરના રતનપર ગામે ભંડારવારીમાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો પાણીના પ્રવાહમાં 5 જેટલી ભેંસો પણ તણાઈ ગઈ હતી। 3 ભેંસને ગ્રામજનોએ બચાવી લીધા તો એક ભેંસના મોતની ઘટના પણ સામે આવી છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે। મેહુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મેહુલ, કચ્છમાં વરસાદ બાદ સમગ્ર કચ્છ પાણી, ક્યાંક પુલ તૂટ્યો, ક્યાંક ભેંસો તણાઈ, રણ પણ દરિયો બની ગયો છે। શું અપડેટ છે આ મામલે? જી, ચોક્કસથી વાત કરી તો કચ્છમાં રેડ એલર્ટ વચ્ચે છે તે ગઈકાલથી જ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। જે રાપર તાલુકો છે ત્યાં પાસે છે તે મુસળધાર વરસાદ છે તે નોંધાયો છે। ગઈકાલથી 24 કલાકની જો છેલ્લા વાત કરવામાં આવે તો રાપરમાં 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો ત્યારબાદ 6 થી 8માં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વધુ વરસાદ નોંધાયો છે એટલે કે 15 થી 16 ઇંચ જેટલો વરસાદ છે તે રાપર વિસ્તારમાં 28 કલાકમાં નોંધાયો છે। એટલે ચોક્કસથી વાત કરવામાં આવે તો અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાસે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે તો અનેક નદીઓમાં ભેંસ તણાઈ છે, જેનામાં 5 ભેંસો તણાઈ હતી, જેમાં મહામહેનતે 3 ભેંસોને બચાવી લેવામાં આવી હતી અને એક ભેંસનું મૃત્યુ થયું હતું। તો અનેક જગ્યાએ જે ખેતરો છે ત્યાં પાસે છે તે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે તો અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાતા છે તે લોકોને વાહન વ્યવહાર માટે છે તે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હાલ પણ જે કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, હાલ પણ કચ્છમાં અનેક સ્થળે છે તે ભારે વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદ બાદના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। રાપરમાં મેઘતાંડવ, ક્યાંક પુલ તૂટ્યો, ભેંસો તણાઈ અને રણ પણ દરિયો બન્યો છે।
તો કચ્છના ગાંધીધામમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે ગાંધીધામ પણ પાણી થયો છે। ગાંધીધામ રેલવે સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। રેલવે વિસ્તારમાં પાણી ભરાઈ જતા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો પાણી ભરાઈ જતા પ્રવાસીઓને હાલાકી, એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સમાચારમાં આગળ વાત બનાસકાંઠાની। સુઈ ગામમાં અનરાધાર વરસાદ। સુઈ ગામમાં 24 કલાકમાં 16.14 ઇંચ વરસાદ। બનાસકાંઠાના સરહદીય સુઈ ગામ વિસ્તારમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું છે, ત્યારે અનેક વિસ્તારો પૂરના પાણીથી પ્રભાવિત થયા છે। સુઈ ગામ ભરડવા રોડ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। ભારે વરસાદને લઈને અનેક ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા છે। ભારે વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે। તો સુઈ ગામમાં 24 કલાકમાં 16.14 ઇંચ વરસાદ। કિશોર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કિશોર, ચારે તરફ જળબંબાકારની સ્થિતિ બનાસકાંઠામાંથી પણ સામે આવી રહી છે। શું વધુ અપડેટ, શું વધુ માહિતી? લુગના બનાસકાંઠાના સુઈગામ, વાવ, થરાદ, દિયોદર અને ભાભર તાલુકાના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। આ તાલુકાઓમાં સરેરાશ 8 થી લઈને 16 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો છે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધારે અત્યારે વરસાદ શરૂ છે, પરંતુ થરાદ, વાવ અને સુઈગામના હાલ અત્યારે બેહાલ છે। થરાદની અંદર ઘૂંટણમાં પાણી ભરાયા છે। થરાદની અનેક તે પાણીમાં ગરકાવ થઈ છે। તે ઉપરાંત થરાદની જે મુખ્યમાં જવાના રસ્તાઓ છે તે રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે। જિલ્લામાં આજે રેડ એલર્ટને લઈ જિલ્લાની જે તમામ શૈક્ષણિક સંસ્થાઓ છે, આંગણવાડી, સ્કૂલ, કોલેજો, શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તે ઉપરાંત જે વિસ્તારની અંદર નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાઈ શકાય છે તેવા વિસ્તારોના લોકોને સ્થળાંતર પર કરવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે। તે ઉપરાંત દિયોદરમાં 16 જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। ભારે વરસાદને સુઈગામ, વાવ, થરાદ, દિયોદર અને ભાભરોના ખેતરો અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। તે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। સુઈગામથી નડાબેટ જતા પાણી ફરી વળતા અત્યારે વાહન વ્યવહાર પણ બંધ જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત જે બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની પરિસ્થિતિ પણ અત્યારે વધુ પાણી આવી રહ્યું છે અને ડેમની જળ સપાટીને જોતા અત્યારે વ્હાઇટ એલર્ટ પણ અપાયું છે। જો પાણી વધે તો દાંતીવાડા ડેમના દરવાજા પણ ખોલી શકાય છે। તે ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને સચેત કરવામાં આવ્યા છે કે નદી નાળાથી દૂર રહેવું। લુબના, બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ। તો બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે પત્ર। સુઈ ગામમાં 10 ઇંચ જેટલો વરસાદ પડવાથી અસરગ્રસ્તોને સહાય આપવા લખ્યો પત્ર। સુઈ ગામમાં અતિવૃષ્ટિ થવાથી પાકોને નુકસાન થવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પાકોનું નુકસાનનું વળતર તેમજ આર્થિક સહાય સાથે અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રી, કપડાં તેમજ દવાઓ આપવાની કરી છે માંગ। ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક સહાય આપવાની માંગ કરી છે। તો સાબરકાંઠા હાથમતી જળાશયમાં પાણીની આવક યથાવત છે। 7,900 ક્યુસેક આવક સામે 7,900 ક્યુસેક જાવક પણ છે। ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને હાથમતી નદી 2 કાંઠે વહી રહી છે। ઉલ્લેખનીય છે કે સતત વરસાદ બાદ સાબરકાંઠામાં પણ ઉપરવાસમાં સારા વરસાદથી હાથમતી નદી 2 કાંઠે વહી રહી છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે હાથમતી નદી 2 કાંઠે થઈ છે। 7,900 ક્યુસેક પાણીની આવક સામે 7,900 ક્યુસેક પાણીની જાવક પણ નોંધાઈ છે। તો સતત વરસાદ બાદ નદીઓમાં નવા નીર। ઈશાન જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઈશાન, સાબરકાંઠામાં પણ સાર્વત્રિક વરસાદ, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? રૂપના ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશથી 7 થી લઈને 78 mm સુધીનો વરસાદ નોંધાયો હતો અને વહેલી સવારથી વરસાદે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે હાલ તો સૂર્યનો તડકો પણ દેખાઈ રહ્યો છે। નોંધનીય છે કે જે ઉપરવાસમાં વધુ વરસાદને લઈને હાથમતી જળાશય છે તેમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। અત્યારે હાલ 7,000ની આવક સામે 7,000ની જાવક, 7,000 ક્યુસેકની જાવક થઈ રહી છે। એ કાંઠાના વિસ્તારોને હાલ તો એલર્ટ કરવામાં આવે છે। જી રૂપલા। જી બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ।
તો સાબરમતી નદીના પાણી ખેડાના રસિકપુરામાં ફરી વળ્યા છે. ખેડા ધોળકા રોડ પર સાબરમતીના પાણી ફરી વળતા પશુપાલકોની હાલત કફોડી બની ગઈ છે. ખેડાના રસિકપુરા ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. પશુપાલકો પોતાના 700થી વધુ પશુઓ લઈને રસ્તા પર લઈને ચાલી આવ્યા છે. હવે પશુઓને ખવડાવવાની સમસ્યા ઊભી થઈ છે. ઘાસચારો પણ નથી જોવા મળી રહ્યો. તો સાબરમતી નદીના પાણી રસિકપુરમાં ફરી વળ્યા છે. સ્થાનિકોની હાલત પાણીના લીધે કફોડી બની છે. રસિકપુરા ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે. પશુપાલકો પોતાના 700થી વધુ પશુઓ લઈને રસ્તા પર લઈને ચાલી આવ્યા. લોકોના ઘર આગળ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘરોમાં 9થી 10 ફૂટ પાણી ભરાઈ ગયા છે. હાલમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ થતાં લોકો પોતાના ધાબા પર રહી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. સાબરમતી નદીના પાણી તો એવા ફરી વળ્યા છે કે રસિકપુરાના જે પશુપાલકો છે તે પોતાના પશુઓને લઈને ખેડા દ્વારકા રોડ ઉપર આવેલ જે બ્રિજ છે બ્રિજ ઉપર અત્યારે લઈને આવી ગયા છે. કારણ કે પશુપાલક ઉપર પોતાનો જિંદગી ચલાવતા હોય છે. જેના દ્રશ્યો બતાવી જે પ્રકારે તમે જોઈ શકો છો અત્યારે ખેડા દ્વારકા રોડનો આ સાબરમતી નદીનો બ્રિજ છે. આ બ્રિજ ઉપર અત્યારે લગભગ કહી શકાય કે 500થી વધુ ગાય તેમજ ભેંસનો અગર જે જમાવડો છે જોવા મળી રહ્યો છે. પશુપાલકો પોતે લઈને આવી ગયા છે. પશુપાલક સાથે જ આપણે સીધો વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે વરસાદની આફત નહીં પરંતુ પૂરની આફત આવી છે. મોટાભાઈ, શું નામ તમારું અને કેવી આપવી હતી? સુનિલભાઈ મારું નામ, ગામ રસિકપુરા. અમારી એવી હાલત છે કે અમે કઈ ગઈ નીકળી નથી શકતા. જો આમ જેવી તોય પાણી આવી જાય છે, આમ જાવ તોય પાણી આવી જાય. તો ગવાનું ક્યાં નહીં. અમારી જોડે ખહલું આ ભેંસો માટે જે હતું એ બધું તણાઈ ગયું. બરોબર, તો હવે અમને તમારે લઈ ક્યાં જવાના? સુનિલભાઈ, સપ્તાહમાં બીજી વાર પૂર આવ્યું. પહેલા પૂરમાં કેવી દશા થઈ હતી? પહેલા પૂરમાં જે આવીને આવી જ દશા હતી અમારી, તોય કોઈ આવ્યું નહીં. ના પેલા કહે છે ગંધા બંધાનું સુવિધા કરશું અમે, એ લોકોએ કશું જાનવર માટે કોઈ સહાય આપી નહીં. એ કંઈક ઘર વખરીના જે ઘરો પાણી ભરાય એ લોકોના 5-5 હજાર રૂપિયા નક્કી કર્યા, પણ એ કોઈ બી હજુ આયા નથી કોઈના ખાતામાં. સુનિલભાઈ, પશુઓને અત્યારે તમે બ્રિજ ઉપર તો લઈને આવી ગયા છો અને ઘાસચારા માટે શું તમારી કાન આયોજન? કશું હતું જે ગંધા બંધા હતા એ બધું તણાઈ ગયું, પલ્લી ગયું. હવે શું ખબર, હવે આ કોઈ કાંચથી લાવશું થોડા ઘણા, કોઈ કઈ મળશે તો નકર તો આ 2-4 દાડે એમની જ માલ બધો રહેવાનો. કેટલા પશુ હશે સુનિલભાઈ તમારા? અમારા જોડે 100 ભેંસો છે. 100 ભેંસો છે. બિલકુલ ચોક્કસથી કહી શકાય કે પશુપાલકોની દશા એવી થઈ છે કે 1 સપ્તાહ પહેલા પૂર આવે છે અને પૂરની અંદર જે પાણી હતું તે પાણી જે સંપૂર્ણ જે ઘાસચારો તમારો ઘાસચારો હતો તે ખેંચી જાય છે અને ત્યારબાદ ફરી આ પૂરની આપત્તિ આવી છે અને પોતાના પશુઓને બચાવવા માટે બ્રિજ ઉપર. તો આ મુદ્દે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાયા છે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. તો સંજય, જે પ્રકારથી વરસાદ બાદની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આપ પણ અત્યારે જે પ્રકારથી પાછળ પાણી જ પાણી છે અને રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે અનેક વિસ્તાર પાણી, શું વધુ માહિતી છે આપની પાસે? લુબના સીધા દ્રશ્યો હું આપને બતાવીશ. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે ખેડાના રસિકપુરા ગામે પહોંચી છે અને અત્યારે એસડીઆરએફની ટીમ જે છે એ ગામમાં આ 15 દિવસમાં બીજી વાર પૂર જેવી સ્થિતિ જે છે તે ગામમાં જોવા મળી છે અને અત્યારે આપ જે જોઈ શકો છો કે આખું ગામ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. એસડીઆરએફની ટીમ ફૂડ પેકેટ આપવા માટે આ બોટમાં જે છે તે અહીંયા સ્થાનિક સરપંચ જે છે ગામના તેઓ અહીંયા એમની સાથે જઈ રહ્યા છે અને આ ગામ લોકો જે છે અત્યારે આખા પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. ઘરો જે છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે અને આ રસિકપુરાની આસપાસના બીજા 3 ગામો પણ જે છે તે અફેક્ટેડ છે. એટલે કે આ પ્રકારની સ્થિતિ જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો અને સાબરમતી નદીના ધસમસતો પ્રવાહ જે છે તે આ ખેડાના ગામો જે છે તે ગામોમાં ફરી વળ્યા છે અને રસિકપુરા આસપાસના અન્ય ગામો જે બીજા 2 થી 3 ગામો જે છે તે અસરગ્રસ્ત થયા છે અને આ જ પ્રકારે તો જે પ્રકારથી આપ જોઈ રહ્યા છો ખેડાના રસિકપુરા ગામના